ગળી ગયા છે તો હાલો મિત્રો, કેમ છો બધા? બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં. અને જો અમે ઉઠી ગયા છીએ, વાગ્યા કેટલા 7:30 વાગી ગયા. આજે હું ઉઠી ગઈ વહેલી. વહેલું એમ ઉઠવાનું હતું કારણ કે હું રોજ ન ઉઠું વહેલી, આજે જ વહેલી ઉઠી. તો ક્યારેક ઉઠવું પડે. અમે તો પીવાનું પાણી ભર્યું, પછી આ કે મારે ભાખરી ખાવી છે, રાતનું કીધું છે, એટલે સવારના રાતનું કહી દીધું, એટલે પછી મારે ઉઠવું પડ્યું. અને અહીંયા જો મેં ભાખરીનો લોટ બાંધી નાખ્યો, આમાં ચા થઈ ગઈ, અને આ ઉકાળો છે. બધાને શરદી ને ઉધરસ ને અળસીના પાન, અજમા, આદુ, તુલસી અને એનો ઉકાળો છે. તો એના માટે બધા માટે ઉકાળો વિરાજ પીશે. તો આને ન હોવા દીધી. હું ખાવું તું ભાખરી. એની પાવડર લગાડવાની સ્ટાઇલ કેવી જો. વાળ મસ્ત થઈ ગયા સીધા. વાળ સરસ થઈ ગયા. હાલો, એ થાય છે તૈયાર, એને જાવ છે કામ ઉપર. આપણે એના માટે બનાવી નાખી ભાખરી. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા વીએમ સોલંકી બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. મજામાં થઈશો. અને અમારા બ્લોગ જોતા હોય ને એ મજામાં જ રહી. સ્ટાર્ટિંગ તો મમ્મીએ કરી નાખી હતી. હું ગયો ટ્યુશનમાંથી આવી ગયો છું. વાગી ગયા છે 11:30. અને મમ્મી જો લાડુ બનાવે છે મારી માટે, ચૂરમાના. જે હોય ભાખરી તળેલી ભાખરી, એમાં ઘી, પછી એમાં ગોળ. મિત્રો, મમ્મી જમવાનું બનાવે એક નંબર. તમે ખાલી ખાઈ જાઓ ને ના મજા આવી જાય. એટલે મસ્ત ડેલી ખાવા મળે. તમને પણ મમ્મી બનાવી દેતા હોય તો મમ્મીને કહી દેજો. મિત્રો, એ તો ખાલી થોડુંક કેવું પડે એટલે કઈ કામ સારું જમવાનું બનાવી દે. अरे यार कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ખાલી થોડાક વખત કરો ને જમવાનું બનાવી દે, બાકી તો કઈ કોઈ નહીં. જો મને બહુ મજા આવે જમવાનું બનાવવાનું. સારું છે મિત્રો, હાઈમડો નથી. This is the end. Aryo. લાડવા બનાવી નાખો પછી એના ફોટો પાડશે. કેમ? મૂકવાનો કાંઈ મેકવો નથી મિત્રો. એક લાડુ લીધો ને તો આનું મોઢું ખરાબ થઈ ગયું. તો ટેસ્ટ કરીએ. નિશાળ લઈ જવાનું હોય કાંઈ ખાવાનું બે ખરાબ જાય. બે કોઈ નહીં દો. હારા કાંઈ આડું અવરું બોલ્યો ને, અને મેં વિડીયો જોયો અને એમાં કાંઈ આવ્યું એટલે એક કોઈ નહીં ખાવા નહીં મળે, સમજી લેજો. તો વિડીયો ભલે બનાવતો હોય, મને ખબર જ છે તારી બધી. ખાતો જાય ને મારી બુરાઈ કરતો જાય. એવું કઈ અને છે ને જ્યોતિ માસી જઈ મમ્મી મળવા જરૂર. તો જો મિત્રો, મમ્મીએ લાડુ બનાવીને તૈયાર કરી નાખ્યા છે. આજે આ લઈ જવાનો છું. હજી એક ખાઈ જાઓ. એ તો હવે કઈ ના કરે. આપણે ઘડી પર હવે ઇન્સ્ટાગ્રામ ઘૂમ. તો મિત્રો, હું આવી ગયો તો સ્કૂલેથી, અને જોઈ લો અત્યારનો યુનિફોર્મ જ જોજે.
આ હોતું છે એ હોવા દો. અને મિત્રો એક વાત કહેવાની હતી કે છે ને જો અમારો આંબો છે ને ફૂલ બહુ ફૂટે. આ શું છે નકરો ફૂટા તો એક દિવસે 5 ડાળી ફૂટી દે. બોલો એટલો બધો આંબો કોનો ફૂટે? તો પતંગના પેચા લાગે છે. જો એક અહીંયા ચકે છે ઉભા, એક અહીંયા ચકે છે અને નહીં નથી ગઈ એ હા મને તો લાગે છે વાઈટ જ જા. મિત્રો ફાઇનલી પતંગ કપાઈ ગઈ છે, કાપી નાખી. મને દેખાણું નહીં, ઓલો આમ નામ કાપી ગયો. અહીંયાથી ચકાવતો હતો એ પતંગ બોર્ડિંગ ઉપરથી ફાઇનલી કપાઈ ગઈ. જો એ થોડી કપાય, બીજી એક તો કપાય. ભાઈના બોલવાની સાચું હોય. અને આંબાનું કંઈક મને ઈલાજ કહેજો, વારી ઘણી ફૂટ થઈ છે. કેટલો બધો પણ ફૂટી ગયો, આમ જો કેટલો બધો ફૂટી ગયો. અને એક આ લાઇટનો પ્રકાશ પાછો જોઈ લો કેટલો બધો ફૂટ્યો. તેથી તને હોસ્પિટલે જવું પડે એમ હતું તો ગયો તો હું, અને મમ્મી પપ્પાને એ બધા ગયા હતા. પછી આવ્યો તો મેં આજનો બ્લોગ જ નથી બનાવ્યો, થોડોક બનાવ્યો હતો. અમે તમને આંબાનું કીધું ઈ જ છે. પછી તો શું હોય, તો અત્યારે રાતના વાગી ગયા છે 9:42 થઈ ગઈ છે. અને નીંદર આવે છે કેમ કે આખો દી આજ તો કામ જ કર્યા, ધરડા જ કર્યા છે. અને જોઈ નથી છો કે મારી આંખોમાં કેટલી નીંદર ભરેલી છે. હવે થોડીક વાર હમણાં જમી કાઢીને પછી સવાર સુધી ઉઠવાનું જ નથી. અને મમ્મી જો મમ્મી શું બનાવ્યું જમવાનું? ગાંઠિયાનું શાક, ખીચડી, મરચાં ને રોટલી. હમણાંથી તમારો એક જ ડાયલોગ હોય, શું બનાવ્યું? તો શું કરું છે કે મારે પાર્લરમાં કામ, પછી એક વાર દવાખાનું અહીંયા ગયા હતા, નાના છોકરાને દાખલ કર્યો મારા વિરાજ અમારા દેરના, અમારો છોકરો કહેવાય. તો થોડાક એમાં છીએ બધા, કાંઈ બ્લોગ ઉતારવાનું કાંઈ ઓલું રહેતું નથી ટાઈમ. અને જો આવ્યા તો કેટલા વાગે આવ્યા તમને હમણાં થોડીક વાર જ થઈ જાવ, આવીને સીધું જમવાનું બનાવ્યું. દવાખાને થોડો કાંઈ બ્લોગ ઉતારે તો પછી ત્યાં બસો પબ્લિક પ્લેસ હોય બહુ બધું, અને દવાખાને છોકરા હાજા માંદા હોય બધાયના, અને ત્યાં આપણે બ્લોગ ઉતારીએ તો સારું તો ન લાગે કોઈને. બધા એમ વાતું કરે કે જો અમને અમારા છોકરાને આવું છે અને આ દવાખાનામાં આવીને વિડીયો ઉતારે. અંદરનું ન ઉતારે, બહારનું વાંધો નથી. અત્યારે તો વાયરા છે કેટલા ઘણા બધા છોકરા હતા, અમારો ભાઈ નહીં ખાલી, ઘણા બધા ફૂલ. આખો ઓલો સ્ટેજ હોય ને આખું ફૂલ હતું, એક કોઈ બેડ ખાલી નહોતો. બહુ નાના બાળકો હતા. નીંદર તો આવે છે હવે, બીજું શું હોય. જો ઘરમાં હાલો જમી નાખીએ. તો મિત્રો જો અત્યારે બધા ગલોડિયા રે મારે એમ થશે. એક આવડો ત્રણ છે બધા સપલાત અને ઓલું તો હવે આંબામાં ગળી જાય છે. રોટલી આપી ઈ નો ખાધી. એક આવડો છે ને દેખાય ને ઈ બહુ મોટું ચંટ છે, અને એક હજી ગળી ગયું, ત્રણ છે. તો પ્રી ડેશમાં આવી ગયો છું. જો આવડા ને ખાવાનું હતું કેમ એમ ભોગશો, કેમ ખાવા દે ખા ભોકે લે મિત્રો, ખાવા નથી દેતી.
એને હમણાં મેં કેટલો બધો જમવાનું એઠવાડો હોય ને ખી દીધો. ઈ તો ખાઈ ગઈ. ગાંઠિયા શાક હતું ને એવું બધું હતું ને તો ઈ ખાઈ ગઈ. પછી ને રોટલી ખાવા નથી દેતી. હમણાં એની પાસે એટલે ભોગશે. હા કરશે. ઈ આંબામાં ગળી ગયો પાછો અહીંયા જ રમો રોટલી ખાવી આ ખાવા નથી દેતી. પપ્પાભાઈનો વિડિયો છે જો આ પક્કાભાઈ. હા પપ્પાભાઈ આમાં કર્યો લાઈટ જો આ ખાચાના મોટા માણસ. આ છે ને અમારા પક્કાભાઈ છે, અમારા દેર વિરાજના કાકા જો જો આઈ કેમ કે બસ કેવું કીધું એવું તો હાલ એની માને એટલે અક્ષર આયા ગળી ગયું છે અને આંબામાં નથી. આંબામાં નો આવે હલવાઈ જાય છે. આમ ગળી ગયું. ચાલો ક્યાં હુતા ને તમને દેખાડો. ચાલ આંબો તો દેખો. હા જો તમને હમણાં તો દેખાડ્યો તો. હા જો આયા ગળી ગયા છે. હું બધે લાઈટ કરું. આયા ગળી ગયા છે. આ ધોળ્યું છે કા છે. આ તો મારો પાક્કો મિત્ર છે ભાઈ. આ તો મારો મિત્ર છે ભાઈ. ઈ છે ને આમ ટીંગાઈ જાય. હા એ ટીંગાઈ જાય પછી આખું ગામ ફર્યો. એ ટીંગાઈ અને ઓલો જો ઓલું રાયડું પડે છે. જો આ કેમ ચડે છે ને જો 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 એ ડક મારે હો ડક લાગે. ચલો અને આ બોલે છે બક 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 બક. ઓલી બધી રોટલી ખાઈ ગઈ. કાંઈ વધવા ન દીધો. બા આપણે જમવાનું આપ્યું હતું ને એની માટે ઓલું હતું ને ગાંઠિયા શાક ઈ તો ખાઈ ગઈ. કોઈ કૂતરાને ખાવા ન દીધું. આવડા હે હા અને આવડી રોટલી આપી ને ઈ આ કૂતરાને ખાવા ન દીધી. હા બાકી આ બધું છે ને ઉપાડી જાય છે. બૂટ ક્યાં બૂટ ઉપર મેં દીધા ને. ક્યારે હવે બાર દીકરા હાલ હાલ ચડી જા. માધો રે હોઈ ગયું મિત્ર. હોવાની તૈયારીમાં છે ફૂલ. હું હે ઓય આમ જો આ હું હે. જો ભાઈ હવે એનું આવે. હાલો જઈએ આપણે. હાલો મિત્રો તો હાલો જો અમે છે ને બધાય ખાઈ પી લીધું અને ફ્રી થઈ ગઈ. વાસણ ધોવાઈ ગયા. હંજવારી પોતું બધું કામ થઈ ગયું. અને જો તો એ કપડાં સંકેલવાનું કામ બાકી રહી ગયું છે તો જોઈ મારે કરવાનું છે. અને બધાય હવની જગ્યાએ સૂઈ ગયા છે. વાગી ગયા છે 11. વિરાજભાઈ નીચે હોઈ ગયા છે. ઢીંગુબેન અંદર. અને હવે અમે પણ હોઈ જાય. એમાં તો કાંક 2 દિવસથી કાંક વિડીયો ઉતારવાનો મૂડ નથી થતો. કાંઈ નથી થતું. ખબર નહીં કાંઈ નહીં નથી કોમેડી વિડીયો શૂટ કરતા કાંઈ અમે
એવું છે બધું. તો ચાલો બસ આજનો વિડીયો હું અહીંયા જઈને કરું છું. અને બધાને મારા તરફથી ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને અમારી ચેનલ લાઈક શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો બસ બધાય બાય બાય.